તો ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. દોસ્તો, ફક્ત પુરુષો માટેનું ગુજરાતી મૂવી આવી ગયું છે અને ફટાફટ એનો રિવ્યૂ સ્ટાર્ટ કરીએ. જે ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ હશે એ હું તમને કહીશ. અને તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઇક જરૂર કરજો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સો ફક્ત પુરુષો માટે જે મૂવી છે એ 3 એક્કા અને ફક્ત મહિલાઓ માટે જે મૂવી આવ્યું હતું એની એક ફ્રેન્ચાઇઝી મૂવી તમે કહી શકો છો, કેમ કે મેકર્સ જે છે એ સેમ છે, તો ફ્રેન્ચાઇઝી મૂવી તમે કહી શકો છો. સો આ મૂવીની સ્ટોરી જે છે એ તમે ટ્રેલરમાં થોડી ઘણી સમજી જ ગયા હશો કે બ્રિજેશના જે દાદા છે એટલે કે યશ સોનીના દાદા દર્શન જરીવાલા, એમનો સ્વર્ગવાસ થયો હોય છે અને પછી એમની ઈચ્છા એવી હોય છે કે એ બ્રિજેશના દીકરા તરીકે જમીન ઉપર પાછા આવે, પુનર્જન્મ લે. સો એ પ્રકારની સ્ટોરી હોય છે, પણ એ પોસિબલ નથી. તો એમને પ્રભુજી એટલે કે આપણે અમિતાભ બચ્ચનજી જે પ્રભુદાસ છે એ એમને 3-4 શક્તિઓ આપે છે કે શ્રાદ્ધના ટાઈમમાં જે 16 દિવસ હોય છે એ ટાઈમમાં તમે જમીન ઉપર જાઓ અને તમે બ્રિજેશ અને ઈશા કંસાગરાની જોડી જે છે એ તોડવાની બહુ કોશિશ કરે છે અને પછી આ જોડી તૂટે છે કે નહીં એ તો તમને આ મૂવીમાં ખબર પડશે. પણ બહુ કોશિશ કરે છે અને એના વચ્ચે જે ફર્સ્ટ હાફ જે છે, ફર્સ્ટ હાફના અંદર ઘણી કોમેડી તમને જોવા મળશે અને પછી સેકન્ડ હાફ જે છે એ વધારે ઇમોશનલ છે, થોડી ઘણી કોમેડી છે, વધારે નથી. બાકી ઓવરઓલ મૂવીની સ્ટોરી અગર હું ફક્ત મહિલાઓ સાથે અગર હું કમ્પેર કરું તો એના કમ્પેરિઝનમાં થોડીક લો છે, કેમ કે મને ફક્ત મહિલાઓની સ્ટોરી જે છે એ વધારે સારી લાગી હતી ફક્ત પુરુષો માટે કરતાં. અને 3 એક્કાની પણ સ્ટોરી ઘણી સરસ હતી. એમાં તો ત્રિપુટી હતી એટલે એમાં તો મજા કરવાની હતી, બીજું કંઈ હતું નહીં. સો ફક્ત પુરુષો માટે એક ફેમિલી મૂવી છે, એકવાર તમે જોશો તો તમને મજા આવશે. બાકી પરફોર્મન્સની અગર વાત કરીએ તો યશ સોનીનું પરફોર્મન્સ સારું છે, દર્શન જરીવાલાનું અને ઈશા કંસાગરાનું પરફોર્મન્સ ઓકે છે અને મિત્રા ગઢવી એક સાઇડ એક્ટર એટલે કે એક સપોર્ટિંગ એક્ટર તરીકે જોવા મળ્યા છે આ મૂવીમાં. વધારે એમનો રોલ્સ દેખાયો નહીં. બાકી અમિતાભ બચ્ચનજીનો રોલ એક એક્સટેન્ડેડ કેમિયો તમે કહી શકો એ પ્રકારનો રોલ છે. બાકી મૂવી ઠીકઠાક છે, ઓકે છે, વન ટાઈમ વોચ છે, તમે જુઓ અને પૂરી કરી નાખો. બાકી તમે જોઈ છે તો બતાવો કે તમને કેવી લાગી, કેમ કે આ મૂવી ચાલવાની તો જરૂર છે, કેમ કે ફક્ત મહિલાઓ માટે બહુ વધારે ચાલી હતી.